ચલો ગુડ ઇવનિંગ. હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની વાત કરીએ. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે કીધું હતું કે ભાઈ જેની ક્ષેત્રફળ અને પરિમાણ સમાન હોય એવી બે પ્લેટોને એકબીજાથી ડી અંતરે ગોઠવવામાં આવે છે. એક પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર માઇનસ હોય છે. દરેક પરનું મૂલ્ય Q, એટલે આને પ્લસ Q કહેવાય અને આને માઇનસ Q કહેવાય. તો આના ત્રણ ભાગ, આને આપણે 1 નંબર કીધું હતું અને 12 નો ભાગ 2 કીધું હતું. તો ફર્સ્ટ આપણે કીધું હતું કે અહીં સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટોને એકબીજાથી d અંતરે ગોઠવેલ છે. સેકન્ડ, અહીં d ઇઝ વેરી લેસ ધેન a હોવાથી બંને પ્લેટો વચ્ચેનું અંતર છે એના પરિમાણની સરખામણીમાં ખૂબ જ નાનું હોવાથી દરેક પ્લેટને અનંત વિદ્યુતભારિત સમતલ ગણી શકાય. અને અનંત વિદ્યુતભારિત સમતલ માટે આપણે પહેલા ચેપ્ટરમાં સૂત્ર શીખી ગયા E બરાબર સિગ્મા અપોન 2 બરાબર છે. તો તેથી આપણે પ્લેટના બહારના વિસ્તારમાં ભાગ 1 એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લઈએ તો જુઓ અહીંયા ધન પ્લેટ જે છે એના લીધે બહાર જતી દિશામાં હોય, જ્યારે ઋણ પ્લેટ છે એના લીધે અંદર જતી દિશામાં હોય, જે આપણે પહેલા ચેપ્ટરમાં બી ડિસ્કસ કરી ગયા હતા. તો E1 E2, E1 એટલે સિગ્મા અપોન 2 પ્લસ E2 એટલે વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ માઇનસ સિગ્મા અપોન 2 એટલે બહારના વિસ્તારમાં એમનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ત્યાર પછી પ્લેટના બહારના બીજા વિસ્તારમાં, જેને આપણે નંબર 2 આપ્યો અહીંયા, ત્યાં પણ જુઓ ધન પ્લેટ છે એના વડે બહાર જતી દિશામાં, જુઓ ધન વડે, ઋણ વડે અંદર જતી દિશામાં, આ અંદર જતી દિશામાં. તો અહીંયા પણ બંને વિરુદ્ધ દિશામાં છે. મૂલ્ય તો આપણે જાણીએ કોઈ પણ અંતરે સિગ્મા અપોન 2 તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? શૂન્ય. એટલે કે પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, જ્યારે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં, બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં, વચ્ચેનો વિસ્તાર એટલે કે અહીંયા કોઈ લઈ લો તો આપણે જાણીએ ધન છે તો બહાર જતી દિશામાં એટલે કે આ, ઋણ છે તો આની અંદર જતી દિશામાં એટલે આ, બંને એક જ દિશામાં થશે. તેથી E બરાબર E1 E2. તો E1 એટલે સિગ્મા અપોન 2 પ્લસ E2 એટલે સિગ્મા અપોન 2 ચલો તો અહીંયા શું કરવું પડે? તો કે લસા લેવો પડે. તો કેટલો આવે? હા, 2 તો ઉપર શું થશે? સિગ્મા પ્લસ સિગ્મા એટલે 2 સિગ્મા, 2 કેન્સલ થશે એટલે સિગ્મા અપોન 0. તો આપણે યાદ રાખેલું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E કેટલું હોય છે? સિગ્મા અપોન 0. ખાસ યાદ રાખજો, MCQ માં પૂછે છે પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય તો શૂન્ય, પ્લેટના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય તો સિગ્મા અપોન 0. એટલે કે આ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં દરેક બિંદુએ સમાન વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 0 જેટલું હોય છે. બરાબર છે? ઓકે. હવે આપણે અહીંયા કેપેસિટન્સનું સૂત્ર મેળવવું છે. તો કેપેસિટન્સના સૂત્ર માટે આપણે જાણીએ C Q upon V. તો આપણે V લાવવો પડે. ચલો અહીંયા એક સ્ટેપ વધારે કરીએ તો હવે સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા, જેનું સૂત્ર આપણે જાણીએ Q upon A. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q upon A હોવાથી E બરાબર શું થશે? Q upon A epsilon 0. બરાબર છે?
હવે વિદ્યુત સ્થિતિમાન જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત વિક્ષેત્ર વચ્ચેનો સંબંધ V બરાબર ED બરાબર યાદ છે ને, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ V બરાબર ED બરાબર. ચલો તો અહીંયા E ની કિંમત મૂકીએ તો V બરાબર શું થશે, Q upon A epsilon 0 into D. શું કર્યું ભાઈ, E ની કિંમત મૂકી છે જે અહીંયા આપણે મેળવેલી છે. હવે આપણે કેપેસિટન્સ જોઈએ તો C Q upon V. ચલો તો V ની કિંમત ઉપરના સમીકરણમાંથી મૂકી દો તો શું થશે, QD અને છેદનો છે અંશમાં જશે A epsilon 0 બરાબર ને. તો અહીંયા Q કેન્સલ થઈ જશે, તેથી C A epsilon 0 upon D. આ આવ્યું સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર. તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર શું આવશે, C A epsilon 0 upon D બરાબર છે. તો હવે આ જે કેપેસિટન્સ છે એ આપણે ક્યારે મેળવેલું છે, તો કે જ્યારે બે પ્લેટની વચ્ચે હવા માધ્યમ તરીકે હોય ત્યારે બરાબર. પરંતુ ફેરેડે એવી વાત કરી કે જો વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો આના કેપેસિટન્સમાં સારો એવો વધારો થાય છે. તો ચલો આપણે જોઈએ કે ડાઇલેક્ટ્રિક મૂકવાથી શું અસર થાય. તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે ડાઇલેક્ટ્રિકની અસરની વાત કરીએ. ચલો જોવાઈ ગયું. તો હવે આપણે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. આ સૂત્રો ફરીથી રિપીટ થશે, જુઓ ખાલી થોડો ચેન્જ. બંને સારી થિયરી, આઈએમપી થિયરી અને એને આધારિત સારા દાખલા. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર બરાબર. કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. તો જો પહેલા આપણે એવું કેપેસિટર લઈએ જે હમણાં જોઈ ગયા કે બે પ્લેટ વચ્ચેનું અંતર D છે, આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, બંનેનું ક્ષેત્રફળ A છે. ત્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે E0 કહીએ. તો જો આને બે ભાગમાં વહેંચી દો. પહેલું ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી, એટલે કે જ્યારે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકેલું નથી બરાબર, બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકેલું નથી ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્યાવકાશ, વચ્ચે કાંઈ નથી એનો મતલબ હવા, શૂન્યાવકાશ. ચલો તો એને આપણે E ની જગ્યાએ E0 શબ્દ વાપરીએ. તો હમણાં જ જોઈ ગયા આપણે ભાઈ, જ્યારે વચ્ચે માધ્યમ હવા હોય ત્યારે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો કે આપણે હમણાં જ સાબિત કર્યું E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો અહીંયા કેટલું થશે, E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. સમીકરણ 1 બરાબર છે. ઓકે, ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે એને કહી દઈએ આપણે V0. તો V0 નું સૂત્ર તો કે V0 બરાબર V બરાબર ED. તો V0 બરાબર E0D બરાબર. ચલો અહીંયા E0 ની કિંમત મૂકો તો સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. તેથી આને આમ પણ લખી શકાય V0 ઇઝ ઇક્વલ ટુ, જો સિગ્માની જગ્યાએ Q upon A મૂકવામાં આવે કારણ કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q upon A. સરસ. ચલો ઇન્ટુ D ના છેદમાં એપ્સિલોન 0. અને આપણે કહી દઈએ સમીકરણ 2, અથવા આને 2 કહી દો તો આવી જશે 3. તો V0 પણ આપણે મેળવેલા છે, એના ઉપરથી આપણે કેપેસિટન્સનું સૂત્ર જેને C0 કહીએ. C0 મીન્સ જ્યારે બે પ્લેટ વચ્ચે માધ્યમ તરીકે હવા છે. તો C0 ઇઝ ઇક્વલ ટુ Q. જુઓ પ્લેટની
બે વચ્ચે તમે ગમે એટલો પદાર્થ દાખલ કરશો કે નહીં કરો, એના પ્લેટ પરના વિદ્યુત ભારના મૂલ્યને કોઈ અસર થશે નહીં. વિદ્યુત ભાર હંમેશા અચળ રહેશે. જે આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયેલ છે અને પૂછાશે. તો Q ના છેદમાં શું આવશે? V0. ચલો V0 ની કિંમત મૂકીએ તો શું આવે? QD. સોરી, Q ના છેદમાં V0 ની કિંમત, તો અહીંયા V0 ની જગ્યાએ QD, છેદનો છેદંશમાં જાય એટલે એપ્સિલોન 0. QQ કેન્સલ, તેથી C0 બરાબર શું થઈ ગયું? A એપ્સિલોન 0 અપોન D. આ કેપેસિટન્સનું સૂત્ર. બરાબર, આ આપણે સાબિત કરેલું છે. આ ક્યારની વાત છે? તો કે જ્યારે બે પ્લેટ વચ્ચે માધ્યમ તરીકે હવા છે. હવે દેખો, આપણે બે પ્લેટ જે છે એમને ડાઇલેક્ટ્રિક થી ભરી દઈએ, એટલે કે સેકન્ડ પોઈન્ટ. આ બે પ્લેટ છે, એમની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક ભરી દઈએ આ રીતના. બરાબર છે. આ પ્લેટ કઈ છે? ધન. આ પ્લેટ ઋણ. હવે આપણે ડાઇલેક્ટ્રિક જે છે એની અંદર ભણી ગયા હતા કે જ્યારે આની અંદર ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય તો અંદર ડાયપોલ એવી રીતે પ્રેરિત થાય કે જેથી અંદરના ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાની અસર નાબૂદ કરે, પણ પૃષ્ઠ ઉપર જે પ્લેટ છે એના કરતા વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો જમા થાય છે, એટલે કે બાકી રહી છે. યાદ છે ને દરેકને આ રીતના આકૃતિ દોરેલી? હા, અહીંયા માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. તો આપણે કીધું તો આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે, આ બંને એકબીજાની અસર નાબૂદ કરશે. આમ અંદરના વિદ્યુત ભારો એકબીજાની અસર નાબૂદ કરે એટલે અહીંયા બાકી કોણ રહેતો હતો? ઋણ. અહીંયા કોણ બાકી રહે? ધન. હા, ડાઇલેક્ટ્રિકની અંદર આપણે આ પોઈન્ટ જોઈ ગયા છીએ. તો જુઓ, જ્યારે માધ્યમ તરીકે હવા હતી ત્યારે આ વિદ્યુત ભાર નહોતો, પણ ડાઇલેક્ટ્રિક છે તો આ વિદ્યુત ભાર છે, જેને આપણે શું નામ આપેલું? હા, પોલેરાઇઝેશન પરથી આપણે એમની પૃષ્ઠ ઘનતાને બદ્ધ વિદ્યુતભાર ઘનતા અથવા પોલેરાઇઝેશન પરની પૃષ્ઠ ઘનતા સિગ્મા પી નામ આપેલું. તો હવે જુઓ, ડાઇલેક્ટ્રિકની હાજરીથી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? તો કે અહીંયા દેખો, એક તો વિદ્યુત ક્ષેત્ર આ જે વિદ્યુત ભારો છે એના લીધે, જેની દિશા ધનથી ઋણ તરફ. બીજું અંદરના વિદ્યુત ભારો જેની ધનથી ઋણ તરફ, એટલે આને E1 કહી દો તો આ કયું થશે? E2. તો E = E1 + E2. બરાબર ને? બે પ્રકારના વિદ્યુત ભાર છે, તેથી વિદ્યુત ક્ષેત્ર બંને પ્રકારના વિદ્યુત ભારથી ઉદ્ભવે. તો પહેલાના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1, જેનું સૂત્ર આપણે મેળવ્યું છે σ/ε0, પ્લસ E2 જે કોના લીધે ઉદ્ભવે? σp. અને જે વિરુદ્ધ પ્રકારનું હોય હંમેશા, એટલે આપણે કીધું તો માઈનસ આવે, તો -σp/ε0. તેથી E બરાબર શું થશે? તો કે અહીંયા પણ લસા લઈએ તો સિગ્મા માઈનસ સિગ્મા p અપોન એપ્સિલોન 0, જેને કહી દઈએ સમીકરણ નંબર 1. બીજા માટે, બાકી તમે આગળ નામ આપવા હોય તો અહીંયા નંબર 4 આપી દો પછી 5. ચલો, હવે આ જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા માઈનસ સિગ્મા p, બરાબર, એ જે છે એમાં સિગ્મા એ જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ નથી કરેલું ત્યારની પૃષ્ઠ ઘનતા છે, અને સિગ્મા p એ ડાઇલેક્ટ્રિક દાખલ કરવાથી મળતી ઘનતા છે. બરાબર, તો આ જે ઘનતા છે એ રેખીય ડાઇલેક્ટ્રિક માટે સિગ્મા માઈનસ સિગ્મા p ચલે છે E. વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વધારે હશે તો આનું મૂલ્ય વધારે હશે. હવે વિદ્યુત ક્ષેત્ર એ σ/ε0 એટલે કે સિગ્માના સમપ્રમાણમાં હોય. બરાબર છે, અને ચલનની નિશાની દૂર કરીએ તો અહીંયા અચળાંક છે એ 1/k આવશે. તો 1/k * સિગ્મા.
તેથી સિગ્મા માઇનસ સિગ્મા પી ની કિંમત થશે શું? સિગ્મા અપોન કે, જ્યાં કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. ચલો ફરીથી પોઈન્ટ જોઈએ. જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા માઇનસ સિગ્મા પી એ કોના સમપ્રમાણમાં છે? ઈ ના સમપ્રમાણમાં છે. અને ઈ એ પૃષ્ઠ ઘનતાના સમપ્રમાણમાં હોય એટલે કે સિગ્માના સમપ્રમાણમાં, કારણ કે ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તેથી અહીંયા જો ચલનની નિશાની દૂર કરવામાં આવે તો આમ તો આપણે અચળાંક કે લેતા હતા, પણ અહીંયા આપણે જાણીએ, જુઓ હવા હતી એના કરતાં ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો એના વિદ્યુત ક્ષેત્રમાં વધારો થાય કે ઘટાડો? ઘટાડો થાય, કારણ કે વિરુદ્ધ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો ઘટાડો થાય તો શું આવે? નીચે આવે. જો વધારો થતો હોત તો સિગ્મા કે આવે. બરાબર? તો દરેકને યાદ રહી ગયું, સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન કે. તો આ કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો સમીકરણ 1 પરથી E બરાબર શું બનશે? તો કે સિગ્મા માઇનસ સિગ્મા પી છે એની જગ્યાએ મૂકી દે સિગ્મા અપોન કે, અને નીચે કોણ છે? એપ્સિલોન 0. તો હવે આપણે હમણાં જ જોઈ ગયા E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આની જગ્યાએ E0 મૂકી દો તો શું આવશે? E0 અપોન કે. તો યાદ રાખજો ભાઈ, ડાઇલેક્ટ્રિક દાખલ કરવાથી એમનું વિદ્યુત ક્ષેત્ર 1 અપોન કે ગણું થઈ જાય. જુઓ, ડાઇલેક્ટ્રિક દાખલ કરેલો નથી ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0. હવે કે જેટલો ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? E0 અપોન કે. બરાબર? આના ઉપરથી MCQ પૂછે છે કે જ્યારે માધ્યમ તરીકે હવા હોય ત્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર 10 ન્યૂટન પર કુલમ છે. હવે જો તેમાં બે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય દાખલ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય તો કેટલું થાય? હા, 10/2 એટલે કે 5. તો બોલો, વિદ્યુત ક્ષેત્રમાં વધારો થયો કે ઘટાડો? સ્વાભાવિક છે, ઘટાડો. તો ડાઇલેક્ટ્રિક દાખલ કરવાથી વિદ્યુત ક્ષેત્રમાં શું થશે ભાઈ? ઘટાડો થશે. બરાબર. ચલો હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. વિદ્યુત સ્થિતિમાન V આપણે જાણીએ શું? ED. તો E ની કિંમત મૂકો તો શું આવે? E0 અપોન K ઇન્ટુ D. પણ E0 ઇન્ટુ D ને તો શું કહેવાય? V0. તો વિદ્યુત સ્થિતિમાન V V0 અપોન K. તો જુઓ, બળમાં આપણે ભણી ગયા હતા પહેલા ચેપ્ટરમાં, ડાઇલેક્ટ્રિક હોય તો F ડેશ બરાબર શું સાબિત કર્યું હતું? હા બોલો, F અપોન K બરાબર. અહીંયા શું સાબિત થયું? E બરાબર E0 અપોન K અને V બરાબર V0 અપોન K. બરાબર છે ને? ઓકે, ચલો હવે કેપેસિટન્સ જોઈએ કે ભાઈ કેપેસિટન્સનું શું? તો કે આપણે જાણીએ કેપેસિટન્સનું સૂત્ર C Q અપોન V. ચલો અહીંયા V ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? V0 અપોન K. તો છેદનો છેદ અંશમાં જશે, પણ Q અપોન V0 એટલે તો આપણે જાણીએ C0 એટલે કે મૂળ કેપેસિટન્સ. તેથી C K ઇન્ટુ C0. તેનો મતલબ એમનું કેપેસિટન્સ છે એ K ગણું થશે. જુઓ, જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરેલો નથી ત્યારે કેપેસિટન્સ કેટલું છે? C0. હવે તમે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય બે પ્લેટની વચ્ચે મૂકી દીધું તો હવે એનું કેપેસિટન્સ હા K ગણું થઈ ગયું. તો C K ઇન્ટુ C0. તો આવો પણ પ્રશ્ન પૂછે છે કે જ્યારે બે પ્લેટ વચ્ચે માધ્યમ તરીકે હવા હોય ત્યારે એનું કેપેસિટન્સ 5 માઇક્રોફેરાડે છે. હવે જો તેની અંદર બે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય દાખલ કરવામાં આવે તો એનું કેપેસિટન્સ ખાલી જગ્યા થાય તો 2 ગુણ્યા 5 માઇક્રોફેરાડે. તો શું આવશે? 10 માઇક્રોફેરાડે. તો જુઓ, કેપેસિટન્સ શું થયું? વધ્યું. કેટલું? K ગણું. તો સિમ્પલ યાદ રહી જાય. જુઓ,
જેમ બળમાં F ઇક્વલ ટુ હતું F અપોન K અથવા F0 અપોન K અથવા આલ્ફા અપોન K, કોઈ બી નામ આપીએ, તો એમ વિદ્યુત ક્ષેત્ર E0 અપોન K, વિદ્યુત સ્થિતિમાન V0 અપોન K અને કેપેસિટન્સ K ઇન્ટુ C0. ભાઈ K વિશે જાણો છો ને? K ડાઇલેક્ટ્રિક અચળાંક છે અને જેને આપણે કીધું હતું કોઈ પણ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક K કહે છે. જુઓ K ની કિંમત 1 લઈ લો ને તો એપ્સિલોન બરાબર શું થઈ જાય? એપ્સિલોન 0. પરંતુ ડાઇલેક્ટ્રિક માટે હંમેશા K ગ્રેટર ધેન 1 હોય છે. આવા પણ MCQ છે, નીચેનામાંથી ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કયું હોઈ શકે અવાહક માટે? તો અવાહક માટે હંમેશા K ગ્રેટર ધેન 1, બરાબર. અને જ્યારે હવા હશે તો K ઇક્વલ ટુ 1, તો એપ્સિલોન બરાબર શું આવી જાય? એપ્સિલોન 0. ભાઈ એપ્સિલોન 0 એટલે શૂન્યાવકાશની પરમિટિવિટી, એપ્સિલોન એટલે કોઈ પણ માધ્યમની પરમિટિવિટી અને એમના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી, પરમિટિવિટી એટલે પરાવૈદ્યુતાંક, બરાબર. એટલે સુધીની આપણે વાત કરેલી હતી પહેલા ચેપ્ટરની અંદર. તો એ જ વસ્તુ અહીંયા ફરીથી તમને જોવા મળે છે. તો આ થિયરીમાં દરેકને ક્લિયર થઈ ગયું. એક પોઈન્ટ ફરીથી, ડાઇલેક્ટ્રિક હાજર ન હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું? સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું. અને ડાઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે એના 1 અપોન K ભાગનું, એટલે કે K માં ભાગનું, એટલે કે E0 અપોન K. આવડી જાય? ઓકે. જ્યારે ડાઇલેક્ટ્રિક ગેરહાજર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનને આપણે V0 કહીએ, તો ડાઇલેક્ટ્રિક હાજર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? V0 અપોન K, બરાબર. જ્યારે ડાઇલેક્ટ્રિક હાજર ન હોય ત્યારના કેપેસિટન્સને આપણે C0 કહીએ, એ એપ્સિલોન 0 અપોન D. તો જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ કેટલું થાય? K ઇન્ટુ C0. અને આમ પણ લખાય K C0 એટલે એપ્સિલોન 0 A અપોન D, બરાબર. કારણ કે બે વસ્તુ એક જ છે, K એપ્સિલોન 0 A અપોન D. તો આનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરીશું, તો યાદ રાખજો. ઓકે, ગુડ. હવે આને આધારિત એક ઉદાહરણ આપેલું છે સરસ મજાનું, તો એ જોઈએ. તો દરેક આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને એક વખત રિપીટ કરી દેજો એટલે ક્યારે કોઈ ભૂલ ના પડે. હવે આપણે જોઈએ ઉદાહરણ 2.8. ઓકે, ઉદાહરણ 2.8. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો ને દરેકે? ઓકે. ઉદાહરણ 2.8. દરેક ટેક્સ્ટ બુક જોડે રાખજો કારણ કે આપણે અહીંયા રકમ લખતા નથી, ખાલી બોલીએ છીએ. ડાઇલેક્ટ્રિક અચળાંક K ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ તેની જાડાઈ 3/4D છે. જુઓ તો આપણે આ બે પ્લેટ લઈ લઈએ જેમની વચ્ચેનું અંતર કેટલું છે? D. તો હવે આનું જે ક્ષેત્રફળ છે ને પ્લેટનું, એટલું જ ક્ષેત્રફળ ધરાવતું એક ડાઇલેક્ટ્રિક ચોસલું લેવાનું છે, પણ એની જાડાઈ છે D નથી. કેટલી છે? હા, આમના 3/4 ભાગ જેટલી, એટલે કે 3/4D છે, બરાબર ને? હવે આ 3/4D હોય તો આ ભાગ જે બાકી રહે છે કેટલો હોય? હા, 1/4, એટલે કે D/4, બરાબર ને? એટલે થઈ જાય D. તો આ વસ્તુ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક લખી દઈએ K. D બે પ્લેટ વચ્ચેનું અંતર છે, તો જુઓ D બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે
ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ આપણે શોધવાનું છે. બરાબર, આપણે એ શોધવાનું છે કે આની અંદર જ્યારે ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે ત્યારે તેના કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય. તો હમણાં આપણે જે થિયરી જોઈએ એ પ્રમાણે જુઓ, અહીંયા એક જ હોત તો આપણે લખીએ V0 બરાબર શું, E0 * D. બરાબર છે, ઓકે. પણ હવે આ દાખલ કરીએ એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, E0/K. અહીંયા કેટલું હશે, E0. તેથી V લખીએ તો V બરાબર બંને વડે ઉદ્ભવતા સ્થિતિમાનનો સરવાળો એટલે કે V1 + V2. કેમ? કારણ કે બંનેનું સ્થિતિમાન અલગ અલગ હશે. કેમ અલગ હશે ભાઈ? કારણ કે અહીંયા માધ્યમ હવા છે અને અહીંયા માધ્યમ ડાઇલેક્ટ્રિક છે. સરસ, ચલો હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો V1 એટલે આ ભાગ, આનું વિદ્યુત સ્થિતિમાન V1, આનું વિદ્યુત સ્થિતિમાન V2. તો V1 બરાબર શું થશે? તો કે આની જેમ જ E0, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર E0 છે. પણ D ની જગ્યાએ કેટલા આવશે? તો કે D1, જેને આપણે ડાયરેક્ટ લખીએ તો D/4. સમજ પડી ભાઈ? ફરીથી V = ED. E તરીકે કોણ છે? E0, કારણ કે માધ્યમ હવા છે. D1 અંતર કેટલું છે અહીંયા? હા, D/4. સરસ, ચલો આવું ને આવું V2 માટે. V2 માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E. E ની જગ્યાએ ડાઇલેક્ટ્રિક અચળાંક છે એટલે શું લખાય? હા, E0/K. હમણાં તો જોઈ ગયા ભાઈ. ઓકે, સરસ. તો D1 તરીકે અહીંયા કેટલું અંતર છે? 3/4D. બરાબર ને? ઓકે, ગુડ. હવે આની અંદર તમને કંઈક સામાન્ય દેખાય છે. કોણ? તો કે ઘણું બધું સામાન્ય દેખાય. E0D/4. તો જુઓ અહીંયા બાકી શું રહેશે? તો કે બધું જતું રહ્યું એટલે 1. અહીંયા કેટલા બાકી રહેશે ભાઈ? યસ, 3 અને નીચે K. ચલો આનું સાદુરૂપ આપો જોઈએ તો E0D/4 અહીંયા લસા લો એટલે નીચે કેટલા આવે? K. તો ઉપર અહીંયા K વડે ગુણો એટલે K+3. આ આવી ગયો વિદ્યુત સ્થિતિમાન V. તો વિદ્યુત સ્થિતિમાનમાં E0/D ની જગ્યાએ તો અહીંયા આપણે લખ્યું છે, શું લખાય? V0 એટલે V0/4 × K+3/K. ચલો V છે એ V0 ના સ્વરૂપમાં મળી ગયું તો આપણને કેપેસિટન્સ કીધું છે. તો કેપેસિટન્સ નું સૂત્ર C = Q/V અથવા તો Q0/V. કારણ કે Q બદલાતો નથી ભાઈ, પ્લેટ પરનો વિદ્યુતભાર અચળ રહે છે, જે દરેકને યાદ હશે. ઓકે, તો અહીંયા V ની કિંમત મૂકીએ. Q એમ છે, V ની કિંમત મૂકીએ. કેટલી છે? તો કે જુઓ નીચે છે V0 (K+3) અને છેદનો છેદ અંશમાં જશે એટલે શું થશે? 4 × K. પરંતુ Q/V0 એટલે શું? તો કે આના કેપેસિટન્સનું સૂત્ર જ્યારે પ્લેટ દાખલ કરેલી ન હોય ત્યારે C = Q/V0. તો એને આપણે C0 કહી દઈએ તો શું રહેશે? 4K ના છેદમાં K+3 × C0. તો આટલું કેપેસિટન્સ મળશે. કેટલું? 4K/K+3 × C0. આવડી જશે? બહુ સિમ્પલ છે. ચલો એક વખત ફરીથી રિપીટ કરી દઈએ, પણ એની પહેલા સ્ક્રીનશોટ લઈ લો અને એક વખત જોઈ લો. ઓકે, ચલો તો જ્યારે બે પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક દાખલ કરેલો ન હોય ત્યારે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 હોય
અને વિદ્યુત ક્ષેત્ર E0 હોય તો આપણે જાણીએ V0 બરાબર ED પ્રમાણે E0 into D. પણ હવે જો ડાઇલેક્ટ્રિક દાખલ કરવામાં આવે તો એનું વિદ્યુત સ્થિતિમાન છે એ બે ભાગમાં વહેંચાઈ જશે. એક તો કે માધ્યમ હવા છે ત્યારે અને બીજું તો કે માધ્યમ ડાઇલેક્ટ્રિક છે ત્યારે. તો V બરાબર V1 V2 થશે. બરાબર. હવે V નું સૂત્ર V બરાબર ED, તેથી તમે આમ પણ લખી શકો, પહેલા માટે E1 D1 પ્લસ બીજા માટે E2 D2. ચલો E1 કોણ છે તો કે E0, D1 કોણ છે તો કે D/4. ચલો E2 કોણ છે તો કે જુઓ ડાઇલેક્ટ્રિક દાખલ કરેલો છે એટલે E = E0/K. તો અહીંયા શું આવશે E0/K. D2 3/4D. બરાબર. ચલો બંનેમાંથી E0D/4 કોમન બહાર આવશે તો અહીંયા બાકી શું રહેશે 1. અહીંયા 3/K. લસા લેશો તો ઉપર K+3 અને નીચે શું બનશે K. પણ E0 into D જેને તો શું કહેવાય V0, એટલે આપણે અહીંયા V0 લખી દીધા. તો જો તમને ખાલી વિદ્યુત સ્થિતિમાન પૂછે તો આ જવાબ, પણ અહીંયા પૂછ્યું છે કેપેસિટન્સ પર શું અસર થશે તો આપણે જાણીએ કેપેસિટન્સનું સૂત્ર C = Q/V. Q માં તો કોઈ ફેરફાર થાય નહીં, તો કેપેસિટન્સમાં જો તમારે ફેરફાર શોધવો હોય તો V નો ફેરફાર હોય એના પરથી જ કેપેસિટન્સનો ફેરફાર મળે. કેમ? કારણ કે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય તો અચળ રહેવાનું છે, તેથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર મેળવ્યો. તો જુઓ જે વિદ્યુત સ્થિતિમાન મળ્યું છે એ અહીંયા મૂકી દેવાનું. તો કેટલું છે V0 (K+3) છેદનો છેદ અંશમાં જાય એટલે 4K. તેથી Q/V0 જેને શું કહેવાય C0. તેથી C બરાબર શું આવશે 4K/K+3. ચલો હવે એક અગત્યનું સૂત્ર યાદ રાખજો MCQ અને VSQ માટે ખાસ, કે જો બે પ્લેટ વચ્ચેનું અંતર D હોય અને એમની વચ્ચે કોઈ T જાડાઈનું અને K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો ચોસલો મૂકવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થાય? જુઓ C0 બરાબર આપણે જાણીએ કયું ε0A/D. પણ જો તમે K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો ચોસલો મૂકશો તો ε0A આમાં કોઈ ફરક પડશે નહીં, પણ D માં ફરક પડશે. D છે ને એ T જેટલો ઓછો થઈ જશે અને એની જગ્યાએ આવી જશે T/K. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે ઘણા બધા MCQ ડાયરેક્ટ કરી શકો. કેમ? તો કે તમને આટલું જ કહેવામાં આવશે કે ભાઈ 3 મીમી જાડાઈનો અને 2 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો કોઈ ટુકડો મૂકવામાં આવે તો એનું નવું કેપેસિટન્સ કેટલું થશે? તો કેટલું થશે? C = ε0A/D-T+T/K. કેવી રીતે આવે? તો આ જ રીતે તમે સાબિત કરી અને હોમવર્કમાં તમને આ પોઈન્ટ આપું છું, જાતે સાબિત કરી દેજો. બરાબર છે? તો હવે